નમસ્કાર મિત્રો, શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજ શાસનની સ્થાપના વિશે માહિતી મેળવીશું। ભારત હંમેશા દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક, નાણાકીય સમૃદ્ધિ રહેલી છે। મીટર સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ। યુરોપના લોકોને ભારતના મરીમસાલાની ખૂબ જરૂરિયાત રહેતી હતી। ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરીમસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા। યુરોપની પ્રજા મોટાભાગે માંસાહારી હોઈ માંસ સાચવવા મરીમસાલાની ખૂબ જરૂરિયાત રહેતી હતી। સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું। પરિણામે યુરોપિયન પ્રજાએ જમીનમાર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો। યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા બહુ પ્રયત્નો કર્યા। પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામાએ સ. 1498માં ભારત આવવાનો જળમાર્ગે શોધ્યો। ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો। તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્જો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી। ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની। ત્યારબાદ વસઈ, દીવ અને દમણ તેઓએ જીતી લીધા। પોર્ટુગીઝો સાગરના સ્વામી ગણાતા હતા। એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી। તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા। તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા। હોલેન્ડની ડચ પ્રજા પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા। સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો। ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મસલીપટ્ટનમ એટલે કે મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું। ઇંગ્લેન્ડ અને ડચ વચ્ચે મોટા યુદ્ધો થયા। ત્યાં ડચો હાર્યા તેને પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો। ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી। તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં। ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો। ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી। ટોમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી। બાલાસોરમાં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી। તેને ફેક્ટરી કહેવામાં આવતી હતી। ફેક્ટરીમાં ગોદામ હતું, જેમાં કંપનીના અધિકારીઓ બેસતા। નિકાસ કરવા માટેનો માલસામાન અહીં રાખવામાં આવતો। પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી। અંગ્રેજોને સુતંતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી। તેમણે નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી, તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે। ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી। 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી।
અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતાં ફ્રેન્ચો પાછા પડ્યા. દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા, જેમાં તેમની હાર થતાં ફ્રેન્ચો 1761માં પોંડિચેરી પુડુચેરી ને બાદ કરતાં ભારતમાંથી સત્તાવિહીન થયા. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી 1651માં સ્થાપી. 1717માં સમ્રાટ ફર્રખશીયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી. 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી, ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતાં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા સાથે તેમના સંબંધો બગડ્યા. સિરાજ ઉદ દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબ સિરાજ ઉદ દૌલાનેની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. મીરજાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મીરજાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબ મીરજાફરે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપાબેઈમાંથી સંસ્થાનના માલિક બન્યા. પ્લાસીનું મૂળ નામ પલાશ હતું. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું. અહીં પલાશ ખાખરો કેસુડો ના વૃક્ષો હતા. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો, જેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો. બંગાળના નવાબ મીરકાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું, જેમાં અંગ્રેજો જીત્યા. અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા, જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી, શસ્ત્રસજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દૃઢ બનાવ્યું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ દરમિયાન વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની અણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો.
હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. મિત્રો, મજા આવીને? આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઇબ કરો.